અમરેલીમાં લાલાવદર ગામની સીમમાંથી કૂવામાંથી 3 મૃતદેહ મળી આવ્યા છે. તો હાલ આ મહત્વપૂર્ણ વિગતો અમરેલીથી મળી છે, જ્યાં વાડીમાં ખેતમજૂર કરતા પરપ્રાંતીય 3 વ્યક્તિના મૃતદેહ મળ્યા છે. પતિ, પત્ની અને પત્નીની બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. અમરેલી ફાયર વિભાગને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. 2 દિવસ પહેલા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અમરેલીમાં આવેલા લાલાવદર ગામની આ સીમમાંથી આ વિસ્તારમાંથી આ કૂવામાંથી 3 મૃતદેહ મળ્યા છે. વાડીમાં ખેતમજૂર કરતા પરપ્રાંતીય 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. પતિ, પત્ની અને પત્નીની બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. લાલાવદર ગામની સીમમાં જે કૂવો આવેલો છે તેમાંથી આ 3 મૃતદેહ મળ્યા છે. ત્યારે આ મૃતદેહની વિગતો મળતા અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ તે સમયે ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ પહેલા આ સમગ્ર ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવે છે. અમરેલીના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં કૂવો આવ્યો છે, ત્યાંથી આ 3 મૃતદેહ મળી આવ્યા છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે. જી પરેશ, અમરેલીના લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી 3 મૃતદેહ મળી આવ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી તાલુકાનું જે લાલાવદર ગામ છે અને આ લાલાવદર ગામની સીમમાંથી કૂવામાંથી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. જોકે લાલાવદરના વાડી માલિક અલ્પેશભાઈને ત્યાં દક્કુભાઈ ધાનાણીના ખેત મજૂર હતા. એ ખેત મજૂર પરપ્રાંતિ પતિ, પત્ની અને પત્નીનો અને પત્નીના બહેનનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ત્રણેયના જે મૃતદેહો છે તેમને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને આ જે અમરેલી જિલ્લાના જે સાંસદ છે નારણભાઈ કાછડિયા, તેમને પણ આ ઘટનાની જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે આ 2 દિવસ પહેલા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અને આજે કૂવામાં પડવાનું કારણ પણ અકબંધ હાલમાં જણાવ્યું છે. જી પરેશ, પોલીસ દ્વારા સમગ્ર મામલામાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે? હાલમાં તો જે કૂવામાંથી ત્રણેયના મૃતદેહો ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને ફાયર વિભાગની ટીમની સાથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. જે આગળની જે કઈ તપાસો થશે, શું કારણ છે, કયા કારણોસર આ કૂવામાં પડ્યા છે, એ પોલીસ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ સામે આવશે. જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. લાલાવદર ગામની સીમ વિસ્તારમાં જે આ કૂવો આવેલો છે, જ્યાંથી 3 મૃતદેહ મળી આવ્યા છે. પતિ, પત્ની અને પત્નીની બહેનનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. તો અમરેલી ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા 3 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એ સમયે અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 2 દિવસ પહેલાની આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવે છે. વાડીમાં ખેત મજૂર કરતા પરપ્રાંતીય 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે.